कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे की ओर से केरलम में चुनाव प्रचार के दौरान एक विवादित बयान दिया गया था। दरअसल उनकी ओर से गुजरातियों को अनपढ़ कहा गया था। तब इस मामले को लेकर पूरे गुजरात में काफी रोष नजर आ रहा है। गुजरात में भारतीय जनता पार्टी इस मामले को लेकर लगातार विरोध जता रही है। तब आपको बता दें कि इस मामले के मद्देनजर वडोदरा शहर में नमो कमलम भाजपा कार्यालय पर शहर अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी की विशेष मौजूदगी में एक पत्रकार परिषद बुलाई गई थी। तब इस पत्रकार परिषद के तहत वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी की ओर से बयान देते हुए ये कहा गया है कि कांग्रेस अब हार के डर से गुजरात की अस्मिता के ऊपर प्रहार कर रही है। इतिहास में गुजरात अग्रेसर है। तब मल्लिकार्जुन खड़गे को जनता की माफी मांगनी चाहिए। कांग्रेस को मल्लिकार्जुन खड़गे को संस्कार देने की जरूरत है, ये भी उनकी ओर से कहा गया है। तो वहीं उनका ये भी कहना है कि गुजरात के लोगों की प्रगति से उनको पीड़ा होती है, लेकिन पूरे विश्व में गुजरात की पहचान है और गुजरात कई क्षेत्रों में आगे है। तब आपको बता दें कि आज वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी की विशेष मौजूदगी में ये पत्रकार परिषद नमो कमलम भाजपा कार्यालय पर आयोजित हुई थी, जिस दौरान अन्य कई अग्रणियों की मौजूदगी भी वहां पर दर्ज की गई थी और गुजरातियों को अनपढ़ कहे जाने के मामले में रोष जताते हुए उनकी ओर से इस पत्रकार परिषद के तहत कई आरोप कांग्रेस पार्टी और साथ ही मल्लिकार्जुन खड़गे के ऊपर लगाए गए थे, जो कि आइए आपको सुनाते हैं। लेकिन आपको बता दें कि हाल ही में जो खबर सामने आई है उसके मुताबिक गुजरातियों को अनपढ़ कहने के मामले में अंत में कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे की ओर से सरेंडर कर दिया गया है और साथ ही उनकी ओर से माफी भी मांगी गई है। तो नमस्कार। આજની ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર આયોજિત આ પત્રકાર વાર્તામાં આપ ઉપસ્થિત રહ્યા આપ સૌ પત્રકાર મિત્રોનું પહેલાં તો ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું। આ પત્રકાર પરિષદ બોલાવવાનો જે મૂળ આશય છે કે હમણાં કેરળમાં ચૂંટણી દરમિયાન જે પ્રકારની ટિપ્પણી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સિનિયર કહેવાય એવા નેતા મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ ગુજરાતની જનતા માટે કર્યો એ વિષયને લઈને આજે આ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે। પત્રકાર પરિષદમાં જે વિષય છે એ હું મૂકવાનો પ્રયત્ન કરું છું। આજે હું એક ગુજરાતી તરીકે આક્રોશ સાથે અહીં ઉપસ્થિત રહ્યો છું। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ કેરળ ખાતે જે ચૂંટણી સભા દરમિયાન અપમાનજનક શબ્દો વાપરીને ગુજરાતની જનતાને જે રીતે અપમાનિત કર્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ, એને વખોડી કાઢીએ છીએ। કરોડો ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા એ માત્ર એક શબ્દ નથી, પણ 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન છે, સ્વાભિમાન પર સીધો પ્રહાર છે। પરંતુ આ પહેલી વાર નથી થયું કે કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યું હોય। વર્ષો સુધી કોંગ્રેસે ગુજરાતીઓ પ્રત્યે ઘૃણા અને ઈર્ષ્યાભાવ રાખ્યો છે, ગુજરાતને અવગણ્યું છે, વિકાસના કામો રોકવાનો પ્રયાસ કર્યો છે અને આજે પણ તેઓ ગુજરાતના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મોરારજીભાઈ દેસાઈ હોય, એવા અનેક દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જે ગુજરાતથી હતા એમની હંમેશા કોંગ્રેસે ઉપેક્ષા કરી છે। જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમના નેતૃત્વમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કેવડિયા કોલોની ખાતે કરેલું છે, ત્યારે પણ જ્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહ્યું હતું ત્યારે પણ કોંગ્રેસે એનો વિરોધ કર્યો છે। આ જ પ્રમાણે નર્મદા યોજના આપણને સૌને ધ્યાનમાં છે કે નર્મદા યોજનાના કારણે પૂરી ગુજરાતની જનતાને આજુબાજુના રાજ્યોને પણ પીવાના પાણીની અને પાણીની સુવિધા ઊભી થવાની છે, ખેતીલાયક પાણીની સુવિધા ઊભી થવાની છે, એમાં પણ અવરોધો કર્યા અને આપણને જણાવીને આનંદ છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે પ્રધાનમંત્રી તરીકે એમને શપથ લીધાના થોડાક જ દિવસોમાં પહેલું કોઈ કામ કર્યું હોય તો નર્મદા યોજનાને ક્લિયર કરવાનું કર્યું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।